કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 12 ની અંદર જે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે એ છે માનવમાં પ્રજનન. બાયોલોજી ની અંદર ચેપ્ટર નંબર 3 છે માનવમાં પ્રજનન. બરાબર. આપણે જે ભણવાનું છે એ છે નીટ. હવેથી આપણા લેક્ચર્સ ની અંદર આપણે નીટ ની વાત કરીશું, કારણ કે હવે નજીકના સમયમાં નીટ ની પરીક્ષા આવવાની છે, તો એના માટે કઈ રીતે વ્યવસ્થા કરવી એના માટેનું આપણે આ લેક્ચરનું આયોજન કરેલું છે. આની અંદર મોટા ભાગના અત્યાર સુધીની જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એની અંદર પૂછાયેલા પ્રશ્નો અને પોઈન્ટ્સ આપણે આવરી લીધા છે. બરાબર. એટલે ખૂબ જ ધ્યાન રાખીને આ તૈયારી કરવાની. બરાબર. આમાં મોટા ભાગના પોઈન્ટ એવા છે કે જે આપણી એનસીઈઆરટી માં ઉલ્લેખ નથી, પણ એનસીઈઆરટી ની બેઝ જ છે આ મટીરીયલ, કંઈ બહારનું એટલું બધું પણ નથી. અને મોટા ભાગે જે જૂના પ્રશ્નપત્રો છે, બરાબર, નીટની એક્ઝામના, એના અનુસંધાનમાં આપણે આ લેક્ચર અને વિડીયોઝ તૈયાર કર્યા છે. એટલે ખૂબ જ ધ્યાન આપીને આનો આપણે અભ્યાસ કરીશું. બરાબર. શરૂ કરીએ આપણે આપણા નીટમાં પહેલું ચેપ્ટર માનવમાં પ્રજનન. તો અહીંયા તમે ધ્યાન આપી શકો છો, મનુષ્યને અપત્ય પ્રસવી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે મનુષ્ય બાળકને જન્મ આપે છે, ઈંડા મૂકતા નથી, એટલા માટે મનુષ્ય એક અપત્ય પ્રસવી પ્રાણી છે. પ્રજનનની પ્રક્રિયા જ્યારે મનુષ્યની અંદર થાય ત્યારે એ જન્યુ નિર્માણ કરે છે, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ. બરાબર. મનુષ્યમાં જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય ત્યારે નરજન્યુ અને માદાજન્યુ એમ જન્યુ નિર્માણ થાય છે. બરાબર. પુરુષની અંદર એને શુક્રકોષ કહેવામાં આવે છે, જ્યારે સ્ત્રીઓની અંદર અંડકોષ કહેવામાં આવે છે. એટલે આ થયા નરજન્યુ અને આ થયા માદાજન્યુ. બરાબર. એટલે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન જન્યુ નિર્માણ અહીં આપણે દર્શાવ્યું છે. પુરુષની અંદર શુક્રકોષ, સ્ત્રીની અંદર અંડકોષ, એટલે કે નર અને માદાજન્યુનું નિર્માણ થયું. બરાબર. હવે આ નરજન્યુ એટલે કે શુક્રકોષ પ્રજનનની પ્રક્રિયા દરમિયાન સ્ત્રીના પ્રજનન માર્ગમાં દાખલ થાય, એટલે કે યોનિ માર્ગમાં દાખલ થાય. બરાબર. શુક્રકોષો માદાના યોનિ માર્ગમાં અથવા તો પ્રજનન માર્ગમાં દાખલ થશે અને ત્યાં નર અને માદા જન્યુઓનું જોડાણ થાય, એટલે કે માદાના યોનિ માર્ગની અંદર શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય. સમજાય છે? એકદમ ઈઝી છે. બરાબર. તો માદાના યોનિ માર્ગમાં અથવા તો પ્રજનન માર્ગની અંદર નર અને માદા જન્યુઓનું જોડાણ થયું. જન્યુનું જોડાણ થાય એટલે ફલન થાય અને ફલનના પરિણામે જે બને એને ફલિતાંડ અથવા તો આપણે યુગ્મનજ તરીકે ઓળખીએ છીએ. એટલે કે નર અને માદા જન્યુ જોડાયા, ફલન થયું, ફલિતાંડ બન્યો, યુગ્મનજ બન્યો. બરાબર. અને આ ફલિતાંડ અને યુગ્મનજ જે કોષોનો બનેલો હોય એને બ્લાસ્ટોસિસ્ટ કહેવામાં આવે. અંડરલાઈન કરજો અહીંયા આગળ. બ્લાસ્ટોસિસ્ટ જે નર અને માદા જન્યુઓના જોડાણથી ફલન થયું અને ફલન દરમિયાન જે યુગ્મનજ કે ફલિતાંડ બન્યો એ ફલિતાંડના કોષો કેવા હોય? બ્લાસ્ટોસિસ્ટ, જેને સ્ટેમ કોષો પણ કહેવામાં આવે છે. બરાબર. બ્લાસ્ટોસિસ્ટ અથવા તો સ્ટેમ કોષો કેમ કે છે એને? કારણ કે આ કોષો પાસે વિભાજનનો એક અગત્યનો ગુણધર્મ છે, એટલા માટે. બરાબર. અને આ સ્ટેમ કોષો એ ગર્ભાશયની દિવાલની સાથે જોડાણ કરે છે. બરાબર. આ બધું આપણી એનસીઈઆરટી માં આવતું નથી, થોડું ડિટેલમાં છે. અહીંયા નર અને માદા જન્યુ હતા, શુક્રકોષ, અંડકોષ. બરાબર. શુક્રકોષ જ્યારે યોનિ માર્ગમાં દાખલ થયા એટલે ત્યાં અંડકોષ અને શુક્રકોષનું જોડાણ છે. અંડકોષ અને શુક્રકોષનું જોડાણ થાય છે એટલે ફલન થયું, ફલિતાંડ બન્યું અને ફલિતાંડના કોષો કયા હતા? બ્લાસ્ટોસિસ્ટ એટલે કે સ્ટેમ કોષો હતા. અને આ સ્ટેમ કોષો ગર્ભાશયની દિવાલ સાથે જોડાણ ધરાવે, એટલે આપણે કહીએ છીએ ને ગર્ભ રહી ગયો. બરાબર. એ આના લીધે, કારણ કે સ્ટેમ કોષોનો બનેલો ફલિતાંડ એ હવે ગર્ભાશયની દિવાલ સાથે જોડાઈ જાય. વિદ્યાર્થી મિત્રો, એકવાર સ્ટેમ કોષ વાળો ફલિતાંડ ગર્ભાશયની દિવાલ સાથે જોડાય એટલે ભ્રૂણ વિકાસ થાય. ગર્ભની અંદર ભ્રૂણ વિકાસ થાય પછી તો આગળ આપણે જાણીએ છીએ કે પ્રસૂતિ પ્રક્રિયાની લીધે બાળકનો જન્મ થાય અને એક નવા સજીવનું નિર્માણ થાય. બરાબર. આ એક બેઝિક વાત છે. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવી શકે. બરાબર. હવે પ્રજનન માટે સ્પષ્ટ ભેદ જોવા મળે છે, એટલે કે સ્ત્રી અને પુરુષ પ્રજનન માટે સ્પષ્ટ ભેદ છે.
જેમ કે પુરુષની અંદર આજીવન શુક્રકોષનું નિર્માણ થાય છે, પણ સ્ત્રીઓની અંદર 50 વર્ષ પછી અંડકોષનું નિર્માણ અટકી જાય છે, જેને આપણે મેનોપોઝ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે પ્રજનન માટે સ્ત્રી અને પુરુષ બંનેમાં સ્પષ્ટ ભેદ જોવા મળે છે. આશા રાખું છું કે અહીં સુધી તમને કમ્પ્લીટ ખબર પડી હશે. બરાબર. જો તમે એનસીઈઆરટી બોર્ડની અંદર આ ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા છો તો તમને અત્યારે આની અંદર તકલીફ ન પડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. એનસીઈઆરટી ના નોટ્સ કમ્પ્લીટ કર્યા હોય તો આ એકદમ ઈઝી જ છે, કારણ કે આનો બેઝ એનસીઈઆરટી ની બુક જ છે. ઓકે, આગળનો જે આપણો ટોપિક છે એ છે નર પ્રજનન તંત્ર. બરાબર. નર પ્રજનન તંત્ર માટે એવું કહેવામાં આવે છે કે પેઢુના ભાગમાં હોય. અહીં આગળ લખ્યું છે પેઢુ, પેટની સહેજ નીચેનો ભાગ પેઢુ કહેવાય એને. પેઢુના ભાગમાં હોય. નર પ્રજનન તંત્રમાં કઈ વસ્તુનો સમાવેશ થાય? એક જોડ શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રવાહિકાઓ, અધિવૃષણ નલિકાઓ. બરાબર. ત્યાર પછી આગળ જાય એટલે પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, શુક્રાશય, શિશ્ન. બરાબર. આટલી વસ્તુનો નર પ્રજનન તંત્રની અંદર સમાવેશ થાય, જે એનસીઈઆરટી ની અંદર આપણે ખૂબ જ ડિટેલમાં આકૃતિ સાથે ભણેલા છે. અહીંયા આપણે વધારાના પોઈન્ટ ભણવાના છે, કંઈક નવું કે જે આપણે ન જાણતા હોય એવું. વાત કરીએ નર પ્રજનન તંત્રનું મુખ્ય અંગ શુક્રપિંડ. બરાબર. અહીં શુક્રપિંડ આપણે દર્શાવેલું છે. આપણે એનસીઈઆરટી માં એવું કહીએ છીએ કે શુક્રપિંડ વૃષણ કોથળીમાં હોય, પણ ખરેખર શુક્રપિંડ અધિવૃષણ કોથળીમાં હોય. ક્યાં હોય? અધિવૃષણ કોથળીમાં. જ્યારે ઉદર ગુહામાં હોય ને, એટલે પેટની અંદર આવેલા પોલાણમાં. શુક્રપિંડ જ્યારે ઉદર ગુહામાં હોય ત્યારે જ એનો વિકાસ શરૂ થઈ જાય છે, અને એકવાર સંપૂર્ણ વિકાસ થઈ જાય પછી એ વૃષણ કોથળીની અંદર ઉતરી આવે. એટલે જ્યારે ઉદર ગુહામાં હોય ત્યારે આપણે એને કહેવું પડે કે શુક્રપિંડ શરૂઆતમાં અધિવૃષણ કોથળીમાં હોય છે, પણ ઉદરીય ગુહામાં એનો વિકાસ થઈ જાય અને એકદમ પરિપક્વ થાય એટલે આ શુક્રપિંડ વૃષણ કોથળીની અંદર ઉતરી આવે છે. વૃષણ કોથળીમાં કેમ ઉતરી આવે છે? કારણ કે વૃષણ કોથળીનું તાપમાન 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું હોય છે શરીરના તાપમાન કરતાં. અને વૃષણ કોથળીનું આ 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું તાપમાન છે એ શુક્રકોષની નિર્માણની પ્રક્રિયા માટે ખૂબ જ આવશ્યક છે. એટલા માટે આ ટેમ્પરેચર 2 થી 2.5 ડિગ્રી ઓછું હોય છે. બરાબર. એટલા માટે અધિવૃષણ કોથળીમાંથી એ વૃષણ કોથળીની અંદર ઉતરી આવે છે. એક શુક્રપિંડની લંબાઈ જે 4 થી 5 સેન્ટીમીટર એવરેજ માપવામાં આવેલી છે, અને 2 થી 3 સેન્ટીમીટર એની પહોળાઈ છે. શુક્રપિંડની લંબાઈ 4 થી 5 સેન્ટીમીટર હોય અને પહોળાઈ 2 થી 3 સેન્ટીમીટર હોય. બરાબર. શુક્રપિંડને જનનપિંડ પણ કહેવામાં આવે છે. બરાબર. અને શુક્રપિંડને આપણા શરીરની એક ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધા પોઈન્ટ્સ એવા છે કે જે નવા છે. બરાબર. થોડું એનસીઈઆરટી કરતા અલગ છે. આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બરાબર શુક્રપિંડની, તો અહીં તમે જોઈ શકો છો કે શુક્રપિંડની ફરતે એક આવરણ હોય જેને ટ્યુનિકા આલ્બુજિનિયા કહેવામાં આવે. શુક્રપિંડની ફરતે એક રક્ષણાત્મક આવરણ આવેલું હોય જેને ટ્યુનિકા આલ્બુજિનિયા તરીકે આપણે ઓળખીએ છીએ. ટ્યુનિકા આલ્બુજિનિયા એટલે તંતુમય સંયોજક પેશીનું આવરણ. શુક્રપિંડની ફરતે એક તંતુમય સંયોજક પેશીનું આવરણ હોય જેને આપણે ટ્યુનિકા આલ્બુજિનિયા તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આ ટ્યુનિકા આલ્બુજિનિયા બરાબર જે તંતુમય સંયોજક પેશીનું આવરણ છે એ શુક્રપિંડનું રક્ષણ કરે. ઉપરાંત શુક્રપિંડની અંદર 250 જેટલા ખંડો આવેલા હોય જેને શુક્રપિંડની ખંડિકાઓ કહેવામાં આવે છે. શુક્રપિંડમાં
250 જેટલા ખંડ આવેલા હોય જેને શુક્રપિંડની ખંડિકા કહેવાય અને આ દરેક ખંડમાં 1 થી 3 જેટલી શુક્રોત્પાદક નલિકાઓ પણ હાજર હોય છે. બરાબર, દરેક શુક્રપિંડના અંદર આવેલા આ ખંડિકાઓમાં 1 થી 3 જેટલી શુક્રોત્પાદક નલિકાઓ પણ હાજર હોય અને આ શુક્રોત્પાદક નલિકા વિદ્યાર્થી મિત્રો એ શુક્રકોષનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. આપણે એવું કહીએ કે શુક્રપિંડમાંથી શુક્રકોષનું નિર્માણ થાય, પણ ખરેખર શુક્રપિંડના બંધારણમાં આવેલી જે શુક્રોત્પાદક નલિકાઓ છે એની અંદર શુક્રકોષનું નિર્માણ થાય. જોઈએ તો શુક્રોત્પાદક નલિકા જે છે એની પાસે બે પ્રકારના કોષોનું સ્તર છે. એક છે જનન કોષો, બીજા છે સર્ટોલી કોષો. બરાબર, એકને આપણે નરજનન કોષ અથવા જનન કોષ કહીએ છીએ, બીજાને સર્ટોલી કોષ કહીએ છીએ. તો શુક્રોત્પાદક નલિકામાં આવા બે પ્રકારના કોષો છે. બરાબર, અંદરની સાઈડ. તો જનન કોષો જે છે એ 4 થી 8 સ્તરમાં ગોઠવાયેલા છે. શુક્રોત્પાદક નલિકાની અંદર જનન કોષોના 4 થી 4 5 6 7 એવા 8 લેયર આવેલા છે, એટલા બધા હશે. બરાબર, અને આ જનન કોષોના 4 થી 8 થર એ સતત અને અનેક વાર વિભાજન પામશે અને ત્યાર પછી એમાંથી શુક્રકોષનું નિર્માણ થાય. એનસીઈઆરટીમાં એવું કહે છે કે જનન કોષોમાંથી શુક્રકોષ બને, પણ ખરેખર જનન કોષોના 4 થી 8 સ્તર હોય જે સતત વિભાજન પામે અને છેલ્લે અંતે શુક્રકોષનું નિર્માણ થાય. ત્યાર પછી જે બીજા કોષ છે સર્ટોલી કોષ, એના માટે આપણે એવું કહીએ છીએ કે શુક્રકોષને પોષણ પૂરું પાડે. બરાબર, પણ સર્ટોલી કોષ ખરેખર ક્યાં હોય તો જે આ વિભાજન પામતા શુક્રકોષો છે ને એની વચ્ચેની જગ્યાઓમાં આ સર્ટોલી કોષો ગોઠવાયેલા હોય અને જેમ જેમ શુક્રકોષો જનન કોષમાંથી બનતા જાય એમ એમ સર્ટોલી કોષો એને પોષણ પૂરું પાડતા આ રીતે કામ થાય છે. ઉપરાંત આ શુક્રોત્પાદક નલિકાની બહારની બાજુ પણ બે કોષો, લેડિંગ કોષ અને રુધિરવાહિની. બરાબર, લેડિંગ કોષ કે જે નર જાતિ અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે અને રુધિરવાહિનીઓ ત્યાં આગળ રુધિર પહોંચાડે છે. આગળ હજી આપણે નર પ્રજનન તંત્ર પછીના લેક્ચરમાં જોઈએ. આની અંદર એક્ઝામમાં પૂછાય એવા મોટા ભાગના મુદ્દાઓ આપણે આવરી લીધા છે. એકવાર વાંચજો, ખૂબ જ સહેલું છે. નીટ ભણવું હોય તો એનસીઈઆરટી નું આ માનવમાં પ્રજનન ચેપ્ટર એકવાર વાંચીને પછી જો તમે આ વિડીયોને ધ્યાનથી જુઓ, સાંભળો, લખો, 100% ગેરંટી છે આવડે જ. આની અંદર દરેક પોઈન્ટમાંથી પ્રશ્નો નીકળે, એને જ નીટ કહેવાય. એટલે આપણે માપની સાથે બધું જ લખી દીધું છે. બાકી ઘણાને ખબર જ નહીં હોય કે શુક્રપિંડ અધિવૃષણ કોથળીમાં, કારણ કે આપણે એવું ભણીએ છીએ કે શુક્રપિંડ વૃષણ કોથળીમાં. એટલા માટે નીટમાં થોડું ડિટેલમાં આવે, થોડું અલગ આવે, નવું આવે અને જાણવાની મજા પણ આવે. બરાબર, તો અહીંયા આપણે આ લેક્ચરમાં બેઝિક માનવમાં પ્રજનનનું ભણ્યા અને નર પ્રજનન તંત્રના શુક્રપિંડની રચના તેમજ એના શુક્રોત્પાદક નલિકાના જનન કોષ અને સર્ટોલી કોષ વિશે ભણ્યા. હવે પછીના લેક્ચરમાં આપણે આ નર પ્રજનન તંત્રના અન્ય ભાગો વિશે પણ ભણીશું. તો આના નોટ્સ વ્યવસ્થિત બનાવજો. નીટની એક્ઝામમાં 100% તમને કામમાં લાગશે. બરાબર, અને આમાં તમને કોઈ પણ ડાઉટ કે ક્વેરી હોય તો તમે મારા ફોન નંબર પર ફોન કે મેસેજ કરીને એનું સોલ્યુશન મેળવી શકો છો. તો અહીંયા આપણે આ વિડીયોને પોઝ કરીએ છીએ અને એની સાથે તમને સમય આપીએ કે તમે આને વ્યવસ્થિત વાંચીને સમજીને નોટ્સ બનાવીશું. થેન્ક યુ.